એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। મુસ્લિમ બિરાદરોની પવિત્ર ઈદ ઉલ ફિત્રની ભાવનગર શહેર તથા જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી। પવિત્ર ઈદના દિવસે મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડાં પહેરી ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। ભાવનગર શહેર અને જિલ્લાની તમામ મસ્જિદો તથા ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। ઈદની નમાઝ બાદ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કોમી એકતા અને ભાઈચારા માટે સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની મુબારકબાદી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને કોમી એકતાના સાથે જ કહી શકાય કે ભાઈચારાના દર્શન પણ થયા હતા। ઈદની નમાઝ બાદ તમામ બિરાદરો એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી। ત્યારબાદ કબ્રસ્તાનમાં જઈને મુહર્રમોની કબર પર ફૂલ ચઢાવી ફાતિહા પઢી મુહર્રમના હકમાં દુઆઓ કરવામાં આવી હતી। તેમજ એકબીજા પરિવારો અને મિત્રો સેવૈયા અને દૂધની બનાવેલી વાનગી, ખીર, કુરમા, પૂરી અને મિષ્ઠાનોની પણ આપ-લે કરી હતી। તેમજ ઈદીના હકદારોને રોકડ રકમ રૂપી ઈદી પણ આપવામાં આવી। તેમજ યતીમ, મિસ્કીન, મોહતાજ, વિધવા અને ગરીબોને પણ સદકા, ફિતરા, ખૈરાત સહિતની આર્થિક મદદ કરવામાં આવી। આખા માસની આખરી કસોટીમાંથી પસાર થયા બાદ તેમજ ફરજ તથા નિફલ નમાઝ અદા કરી હોય, તિલાવત કરી હોય, zikr શરીફ અને ખાસ ઇબાદતો કરી હોય અને આખો માસ ઇબાદતમાં પસાર કર્યા પછી તેની ખુશીમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી। ઈદના તહેવાર દરમિયાન ભાવનગર શહેર જિલ્લાની તમામ મસ્જિદો અને મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। તેમજ ઈદ અને વાસી ઈદ સહિતના તહેવારો દરમિયાન ઘણા જ મુસ્લિમ પરિવારો સહપરિવાર ઘોઘા, કુડા, બોર તળાવ સહિતના ફરવાલાયક સ્થળોએ પણ લોક સમુદાય ઉમટી પડ્યો હતો। મુસ્લિમ કેદી ભાઈઓએ જિલ્લા જેલમાં ઈદની નમાઝ અદા કરી હતી। મુસ્લિમ બિરાદરોની રમઝાન ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે ભાવનગર જિલ્લા જેલના તમામ મુસ્લિમ કેદી ભાઈઓએ સામૂહિક રીતે જમાત સાથે ઈદી નમાઝ અદા કરી હતી। આ પ્રસંગે ભાવનગરની સુન્ની દાવતે ઇસ્લામીના મુબ્લિક અખ્તર હુસૈન એન્જિનિયરે કેદી ભાઈઓને રમઝાન ઈદનું મહત્વ સમજાવી ઈદની નમાઝ પઢાવી હતી। આ પ્રસંગે ભાવનગર જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ JR તરાલ, મુસ્લિમ સમાજના આગેવાન શબ્બીરભાઈ ખાલાણી, કાળુભાઈ બેલીમ, સોહિલભાઈ સીધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લા જેલના જેલર DK ઝાલા, ઇન્ચાર્જ જેલર JG ગોહિલ તેમજ જિલ્લા જેલનો સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો। એકબીજાએ ઈદની મુબારકબાદી અને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ જેલમાં રહેલા હિન્દુ અને મુસ્લિમ તમામ અંદાજે 500 જેટલા કેદી ભાઈઓને ખીર, કુરમા અને પૂરીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરની તાપીબાઈ વિકાસ ગૃહમાં ઈદ નિમિત્તે ખીર, કુરમા, પૂરીનું વિતરણ કરાયું। મુસ્લિમ બિરાદરોની રમઝાન ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ શ્રી તાપીબાઈ રણછોડદાસજી ગાંધી વિકાસ ટ્રસ્ટ ગૃહ માટે શહેરની સુન્ની દાવતે ઇસ્લામી શાખા ભાવનગર દ્વારા ઈદ નિમિત્તે ખીર, કુરમો અને પૂરીનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો શબ્બીરભાઈ ખલાણી, કાળુભાઈ બેલીમ, ઇશિયાકભાઈ બેલીમ, સોહિલભાઈ સીધી, મુનાફભાઈ મીઠાણી, મોહમ્મદ અશફાક બેલીમ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। તમારા નામથી? હું લોધી સલીલ ખાન મોહમ્મદ ખાન, કાજીવાડ સિપાહી જમાત પ્રમુખ। આજરોજ ભાવનગર શહેરમાં તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવીએ છીએ અને આ ઈદ ઉલ ફિત્ર આખા માસના તમામ રોજા જેણે રાખ્યા હોય એ માટે ઇનામનો દિવસ હોય છે અને શાંતિ, સંયમ અને સલામતી માટેનો દિવસ છે। તો તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું ભાવનગર શહેરના તમામ લોકોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પેશ કરું છું। તમારા નામથી? હું તોફિક રફીકભાઈ શેખ, ભાવનગર સમસ્ત મુસ્લિમ સમાજ કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ। આજ રોજ ઈદ ઉલ ફિત્રના તહેવાર નિમિત્તે તમામ નગરજનોને ઈદની મુબારકબાદી પાઠવું છું। સાથોસાથ દરેક મુસ્લિમ બિરાદરોને અપીલ કરું છું કે આપણે ભારતીય નાગરિકના હોવાથી આપણે સમગ્ર દેશની ઉન્નતિ અને શાંતિ માટે બનતા તમામ પ્રયત્નો કરશું, જેથી અત્યારના દોરના જે માહોલ છે, જે નફરતો ફેલાય છે, તેને મુસ્લિમ દ્વારા આજે ઈદના દિવસે અહદ લીધેલા છે અમે લોકોએ કે અમે દેશ, સમાજ
અને તમામ દુનિયા માટે ભલાઈના કામ માટે ઇન્સાનિયત માટે તમામ બનતા કામો કરીશું. ઓકે.